નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું જે ખેડૂત ભાઈઓને જે પાક નુકસાન થયું છે, જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતનું જે નુકસાન જે થયું છે, જે પાક નિષ્ફળ થયો છે, તેમાં ખેડૂતોને હવે પૈસા જમા થવાના શરૂ થઈ ગયા છે. તો આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ વિડીયોમાં આપણે જણાવ્યું છે કે કયા કયા જિલ્લામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે અને ક્યારે જમા થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા તો વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો અને વિડીયો અંત સુધી જોજો, તમને સંપૂર્ણ માહિતી મળશે. તો વિડીયો ચાલુ કરીએ. આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો, 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે. છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધરેલું છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે. એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે. 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ, આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુનઃ એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, GR થવા, એમના ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે. થેન્ક યુ. રાજ્યની સરકાર પગલાં પણ લે છે. કોઈને રૂપિયા આપવાના નથી. 1 પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપણે મૂક્યું છે. એની તપાસ પણ અમે કરીને કોઈને રૂપિયો આપવાનો નથી. અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું 294 જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી, આપ સૌના પણ સહકારથી એટલું મોટું કામ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, એમાં પણ મગફળી સૌથી વધારે છે. આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટી તંત્રએ ગોઠવું છે. આપણો પણ સહકાર છે. સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ. જ્યાં પણ જે જરૂર જણાય